કાલે આપણે કાનાના વાઘા લેવા ગયા હતા. જો કાનાના વાઘા લઈ નાખ્યા છે ને પહેરાઈ દીધા. તો કેવો સારો લાગે મારો લાલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને નાઈ તો રેડી થઈ ગયા છે, પૂજા પાઠ કરી દીધા, નાસ્તો કરી લીધો, હવે રેડી થયા, ફ્રી થઈ ગયા છે ખાવ. અને બસ હવે કંઈક જવાનું પ્લાન કરીએ છીએ. ક્યાં જવાનું થાય કંઈ ખબર નથી. ધ્રુવ, તમે શું કરો છો? ક્યાં રસોડા માટા મારે છે? પાણી ભરો છો. હાલો ગાઈસ, કેમ છો બધા? જો આપણે મિલ્ટનની બોટલ લીધી છે, તો આપણે ઠંડુ પાણી ભરી લઈએ. બહાર જવું છે એટલે કઈ બાજુ જવાનું પ્લાન છે? કઈ પ્લાન છે નહીં, ગાડી છે બાજુ લઈ જાય બસ જાય. બરોબર. તો મિલ્ટનની બોટલ ભરીને રેડી કરી નાખી. હવે ક્યાં આવી તમને બતાવશું આગળ. હું મારું પર્સ લઈ લઉં ને આપણી વસ્તુ આપણે હારે રાખવાની, કારણ કે બધું જોવું મારો મોબાઈલ રાખો. ચાલો તો તમને હાલો આપણે ચોપડે ઊભા છે. ના છે સ્વામિનારાયણનું ગુરુકુળ જોયું. થાકી ગયા છે એટલે ઊભા છે. પાછા નીકળીએ ઘર બાજુ. બહાર ગયા હતા તો જો ઘરે આવી ગયા છે બે. હાથ પગ ધોઈ અને થોડો આરામ કરીએ, પછી પાછા કામ કરવાનું ચાલુ કરીએ. અમારે ધોઈ ગયા છે હાથ પગ ધોવા. શું કરો? હાથ પગ ધોવાઈ ગયા? અત્યારે ઠંડુ ઠંડુ પાણી બહુ ગમે. બસ જો તોય જ નાખવાનું. બેઠા બેઠા મોબાઈલ ઘૂમડે છે અને મીઠી કોઈ ગેસ હતો આપણે એને જગાડી એને ઉપર હોવા જોવે. કેવું બધું જો ઊભી થા. હાલ હાલ ચાનું ટાણું થઈ જાય. ઊભી થા. જોઈ બે પરમાં ઊંઘતી હોય. આપણે કઈ હોવા જોવે નહીં. આપણે બેઠા બેઠા મોબાઈલ ઘૂમડતા હતા. ટાણું થઈ ગયું છે અને આપણે જગાડી દીધી છે. ચા પી નાખી. હાલો ભાઈ, મીઠી શું કરે છે આપણે જોઈએ. હા, શું કરશો? આ ચૈતર મહિનો છે, તમને વિચાર આવ્યો કે કીડિયાનું પૂરી કે કીડિયાનું ખાટું બનાવવું છે. વાહ ભાઈ વાહ, સરસ વિચાર આવ્યો. લ્યો, નાના હતા ને ત્યારે કીડિયાનું પૂરવા બહુ જતા. બરોબર. મારી મમ્મી મારા પપ્પાની એમ કહેતા જા કીડિયાનું પૂરી એવી. હાજે બધી બેનપણીઓ ભેગી થઈ અને પછી કીડિયાનું પૂરવા જતા. કીડીને કણ હાથીને માં. હા ભાઈ વાહ, જો હાલો તો આપણે કીડિયાર પૂરી આવી બની જાય એટલે સારો વિચાર આવ્યો છે. સરસ. જો અમે ગાય પગલા આવ્યા છીએ. કીડિયાર પૂરો આવે છે ગાય પગલા. કીડિયારું પૂરું પૂરતા આવી ને એમ કીધું ગાય પગલા તો મારતા આવીએ, ભોળાનાથના દર્શન કરતા આવીએ. જો ભાઈ મોટા મોટા શિખર બનાવ્યા છે. આ નવું મંદિર છે. કલર બલર બધું થઈ ગયું છે, કામ ચાલુ છે હજી. મજૂરો બેઠા છે. મસ્ત મંદિર થઈ ગયું છે, મજા આવે એવું છે અહીંયા. આરસ બારસ તમારે એમ છે બધું. જો હા, જો આપણે તાપી મૈયા
જા નંદી બેઠા નંદી બહુ મજા આવશે હો અહીંયા ભાઈ કેમ એકદમ ક્લીન હો પણ જો ઘુંબટ કવડો મોટો મસ્ત મજાનું છે જો ભાઈ મસ્ત મંદિર છે નવું બનેલું તો બે શિવલિંગ છે જો ભાઈ બેઠી છે મીઠી તાપી કાંઠે જો 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 નંદી ભગવાન બેઠા બહુ મોટા ને મસ્ત નજારો આવે છે અહીંયાથી મંદિરનો 3 શિખર છે મોટા શિખરમાં 2 શિવલિંગ છે ને આપણે હવે જઈએ છીએ કીડિયારપુર કીડિયારું નાખવાનું ચાલુ કર્યું છે મીઠીએ બધે ઝાડે નાખજો થોડી થોડી હોય જ તે કીડી છે ને આપણે થોડી કીડિયારું પૂરતી છે ધ્રુવ કે મારે પૂરી તમે પૂરો છે હો કીડીયું છે છે ને હોય જ તો કીડી ન હોય જમીન હોય તો કીડી ન હોય કીડીયું છે હો ભાઈ અહીંયા લીમડે કીડીયું હોય જ તે છે ને હા લીમડે આંબે અને વધારે નાખજે હા તે નાખી દે બધી લીમડે વધારે હોય એટલે વધારે નાખી દે હાલો ભાઈ જો આપણે કીડિયારું પૂરી નાખી છે અને આમ જો અહીંથી મંદિર જો એકદમ મસ્ત લાગે છે ફૂલ બતાવ્યું તમને જો પીળા જો એકદમ મસ્ત છે બધા ફૂલ છે રસ્તો જ એમ બનાવો 2 બાજુ ફૂલ હાલો ભાઈ આપણે કીડિયારું પૂરીને નીકળે છે ગાય પગલાથી મીઠી ભાઈ મોઢે બાંધે છે આપણે નીકળીએ છીએ હાલો ભાઈ ઘરે આવી ગયા છીએ મોઢું બધું ધોઈ નાખ્યું છે જો મીઠી જો મીઠી ગમે ત્યારે બહારથી આવે તરબૂચ હોય ફ્રીજમાં એટલે તરબૂચ ખાવાનું ચાલુ કરી દે એને તરબૂચ બહુ ભાવે છે ફરી પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં